લાલ્યો છો જો હું ફરવા જો મારા બાઇક ની જરૂર છે આ ભેસો ચાલ લાવવાની છે ફરવા જો આ તો મોકલી દે ચીજ ફટવાડ્યો છે એકનો એક છોકરો છે કઈ ના જવું પડે નહીં આ ભેસો ના ચાર ને બાર લાવવાનું હોય નાહી જો ત્રણ લુગડે ટેસ્ટ થઈને મારા રૂપિયા જલસા કરે છે ચમ હું કરવા છે એટલે બધા ઉડાડી મેળવાના હે ચોકન તું એને મેકલ્યો ચોકન ડોશી તું જ ફટવાડે છે તું જ છોકરો એકનો એક્શન બગાડે છે કોઈ મી બગાડે નહીં તમે નોકરી ધંધા મેકલો તે નોકરી ધંધા હું એને નોકરી ધંધા નું કહું એટલે હવારમાં લે બેટા છે આવી મોકલી દે છે હું આવે એટલે એક પૈસો ના આલવો વરાય એને આવે એટલે કહું હેડો લે હેડ ઘેર હેડ બસ તાકરદી ના બાપા ના પૈસે તાકરદી આ ધોકા મારા રૂપિયે તાકરદી ના કરવા છે માનવ દીકરા ને મારા ફેક પડી ગયા છોકરો આપણે એક ને એક છોકરો રૂપિયા શું કરવાના ભેગા કરીને એટલે હું બધા ફના કરી નાખવાના ફના કરવાની નહીં કેતી એક ને એક છોકરો હા એકનો એક છોકરો હોય ને તો એને માપ કંટ્રોલ માં રાખશે હાચવો પડે એમની તું જ ફટવાડે છે છોકરાને હું તો ફટવાડે ને હવે એક ને એક છોકરો આપણે હાચવો ના પડે હા લે ઘેર હેડ લેડો હા અને હું મેલ્યું છે તું એકના વારવા તે જ મેલ્યું હું અમો આ ખોળ મેલી હો ભેંસ માટે ખોળ મેલ્યું છે તાર ખોળ ના મેલું પણ બસ હોય એના ધંધા તારું કરવાનું હોય મારા રૂપિયા ભેગા કર્યામાં તો મારો હારે હરીજો પગોનો તળિયા ગહી ગયા છે ને માનવ દીકરા ને બસ આ ફરવા જો પણ તમારા રૂપિયા કરવા આપણો એક ને એક છોકરો હો એકનો એક સા એટલે બધું બાપનું ભેગું કરેલું ફલા કરી નાખવાનું હા તારું કરવાનું હોય પૈસા કરવાના ભેગા કરી રાત પરોડિયું કરી મજૂરીઓ કરીને મેં રૂપિયા ભેગા કર્યા છે છોકરાને દાડા ઉજળ લે જ આવી બેટા તે એક ને એક છોકરો હોય એટલે બધું કરવું પડે બોલાય હોય તું છોકરાને ફોન કરીને બોલાય ચોકણ શહેર ગધંગા જો છે હું બોલાવું આ તાકરથી ના દાડો ઉજન છોકરાને મેકલી દીધો દાડો ઉજન મેકલી દીધો મેકલી દેવો જવાનું હોય તો જાય કે ભાઈબંધ ના ઘેર ના જાય તારો જ વખ છે બધો જોઈ મારો વખ નહીં તું ફોન કરીને બોલાય એને હાલ બોલાય હા હું ફોન કરીને બોલાવું ચોકણ જ્યાં છે કુંવર પછી પાણી ના હેડ પાણી પીવું છે હા લાવ હેડો તાકરથી ના હોય એના એક દાડા ના મટતા નથી રોજે રોજ બાપા હોય કણ મજૂરી કરીને તૂટી જાય છે છોકરાને રોજ હવારમાં મેકલી દેવાનું દેવતી પાડી છે આયા જો કુંવર વિનાકર જતો હા તું એવું કરે તારો બાપુ મને બોલ કરી ચમ બોલવાથી કમાઈને આયા પૂછતું પણ અત્યારની ઉંમર તો ફરવાની બાપા આ તો ફરવું પડે ને અને અમારો છોકરો ધ્યાન હતો મોટો થઈ ગયો પૈસા તમે કમાવો તો અમારે તો કમાવાની જરૂર પૈસા અમારા તળિયા કહે તો છે ખેતી કરું ના ઢોર રાખો ને તમારે તાકરદી ના કરવાના અમારા રૂપિયા પૈસા ઉડાવવાના હોય લોટ રૂપિયા આપણે તો આપડે તો આ બંગલા થોડી શીખ હાલ હવે એક ને એક આપણો છોકરો એ નહીં ઉંમર થઈ છે હવે થોડી શીખ હાલ તું ઉંમર તો થઈ ગયું 17 વર્ષે એ તો ઉંમર થઈ ગયું હજુ ફરવાની ઉંમર હજુ તો લેર કરવાની મોજ કરવાની ઉંમર આ ફરવાની ઉંમર છે વહુનો વર થયો આ તો પછી લીયા અમારા લાલો હજી તો ધ્યાનો હો અને દીવા તો અમે કરવા જ પડશે અને એનો છે તાણ તો ઉંમર થઈ ગયા હજી કમાય એવો માં છોકરો નહીં થયો માં ભાઈબંધો બધા પૈણી જાય હું એકલો ઓટો ફરું આટલા બધા પૈસા તો હોય એમને કેવી રીતના પૈણવાનું આ તાકરદી ના કરો છો તો થોડી મજૂરી કરો મોટો થવા એટલે કમા તારે પૈણાવાનું કરો પહેરાવાનું કરો એટલે બધું મારા રૂપિયા જ તાકરદી ના કરવાની તારા રૂપિયા ડોહાવ કરવા હાલ તો બાપા કોઈ નોકરી લેતું નહીં મને કોઈ નહીં હાલ તો ઉંમર થયા વગર કોઈ નોકરી લે આટલો મોટો તો થયો છે ટાવર જેવો અને કેવું બંધ વધારે વર થયો હજુ 17 વચ્ચે ગાયનું બાયનું અમે નીકળતા રોજથી શું કરે છે ત્રણ લુગડે ટેસ્ટ થઈને ચશ્મા લગાવીને માં ચાવી આલું છે એટલે ઉપડી હેડ પણ હાલ તો કોણ ના કરી કે હજી તો ધ્યાનો હો તો બાલી આપા તો પૈસા નહીં તો ઉડાવવાના હોય ત્યાં તો કરવાના ભેગા કરી ઉડાડવાના હોય એટલે કોઈ દોડ્યો નહીં બધે પણ બાપામાં ભાઈબંધો બધા પૈસા વાળા ઈવન અંગાત જવું ફરવા બધા જઈ ગાડી લઈ આવો તમે મને ગાડી આ બાઇક સન ટોટિયો ટકતો નહીં ગાડું લઈ આલો તારે આ તો આસમાનમાં ઉડ્યો પેલા તો ભાઈબંધો કહેતા બાપા કે પૈસા ચિંતા કરે નહીં આપણે ગાડી લાગશે હો ચિંતા કરે નહીં તું દોવાના આવવાની જિંદગી તું જ બગાડે છે વધારે છોકરા છે
એકનો એક કરીને તું જો ને ફટવાડ્યો. તોય ફટવાડે નહીં. તો બાપા ભાઈબંધો કે તારા બાપા કે ગાડી લઈ આવો મોન્ટા ઉપર ફરવા જઈએ કે ફરવા તો જવું પડે ને. ફરવા જવું પડે. 1 રૂપિયો નહીં આલું હવે. એ તો હું આલે લાલા ચિંતા કરી લ્યો. આપણા પૈસા માર પાસે જ છે. મારા પણ બેલેન્સ બાળી ગયા છે. તાકરથી ના માન દીકરો બે કરે છે. તારું અને કરવાનું ફેટ હોય. મારા પડી જાય. તારું કરવાનું હોય. એ નહીં એ બધી વાત ચાલે તમે પહેણાવો પેલા મજૂરી કરતા શીખો પછી પરણાવ. એ તો મજૂરી તો જહ. મજૂરી જશી ઉંમર થાય એટલે તમારી જેટલી ઉંમર થાય એટલે મજૂરી કરવાની હે ને. અમાર જેટલી ડોહાની ઉંમર થાય એટલે તો તમે પછી શું કરી રહ્યા? કરવાના કોઈ જ નહીં. અત્યારે ડોળો નમતો નહીં. તમારું કરવાનું. આ તારા જ બધા લક્ષણ છે. લસણ નહીં બેહો સોના મોના. ડોશી, હા હવે તું થોડી વાર શીખ હાલ. હું હાડ હવે એનું વિચારું છું બધું. હવે મને એ બધી ડોસીઓ મેણો મારું. આ બધા તમારા છોકરાની ચમ હગું કરતો નહીં ઉંમર થઈ ગઈ. જો હવે તને ડોશીઓ મેણા મારતી હોય ને તો જોવો આપણા છોકરાઓ લે. અરે ગાડી ને લાડી બે લાવ. સારું. એટલી તો એના બાપમાં આમ જીગર છે ને અને આપણે પડી આપણો વાતે. એક ને એક છોકરો પૈસા ભેગા કરીને કરવાના. પૈસા તો હવે હું આમ કરી આમ જઈને આવું તો 10 લાખ લઈને આવું. હાર તે જો પણ ખબર આપ તને કહું હા ગાડી ને લાડી ને બધું લઈ આલું પણ પાછું ફાળે ના ચડે ડોશી. એ તારી જવાબદારી. હાર મારી જવાબદારી નહીં ફાળે ચડાઈ. હું કીધું લે. હા અને હવે થોડું રખડવાનું ઓછું રાખો ને તારી માને થોડું કામ કરાય આમ બેસવાનું. હા એ તો કરાય હવે. મારા 5 જણો વચ્ચે બેહવાનું હોય ને ગામમાં જવાનું ને આગું પાછું હોય ને આ બાઈક લઈને નાઠા આ બાઈક ના લઈને બાપા નાઠા. હવે બાઈક લઈને રોજ ચાર ભાવ લેતા માલી નહીં પડે બસ. તાર બાના ને 2 જણા હવે તમે છે ને કોમ ધંધો કરો. ચાલો બારો લેવા છે. 4 નો ભાડો લેવા જાય ને હોવો હોવો. પછી ડોશી એવું ના કહેતી કે લાલ્યો તો ઓમ જો ભાઈ બનંગા તો ઓમ જો આ નાટક ના એ તો કરતી. નહીં જાય. હા હવે તાર ના હોય ને હા તો હું એક ભાઈને વાત કરું આની હાર વાત કરો. બરોબર. બરાબર. અને હગાનો અને ગાડી ને લાડી ને આ બધું કરવું હવે હવ કરો. પણ થોડી શીખ આલજે હવે તો પાછી. બાપાએ હા, આગળ નહીં જોયું જાય. એટલે કહો તો નહીં હવે તો જોઈએ યાર તો. પૈણી જાણ ચો મજૂરી કરવી આપણે તો એ લેતી પડવા બાપના પૈસે લેર કરવાની. હું કીધું લે લાલ્યા હા હવે બાઈક લઈને બારો લઈ આવે બસ ચાંદુ એ તો બારો જશે. લઈ આવજે ને સોણે ભરવું પડશે ને બધુંય કરવું પડશે. બધું કરી એ તો બધું કરી. બધું કરે. આ બાપાના તો જોડા ગહાઈ ગયા છે હા હમણાં. બધું કરી. આટલું આ પૈસા તો આટલું કોમ કરવાનું આવે એ તો દુકાન ખોલજે કે એટલે એમને ભેગા થયા છે મજૂરો કર્યા વગર રૂપિયા ભેગા થયા છે. પણ આપણે તો ચોકડી પર દુકાન ખોલી લે પાર્લર ખોલી દે એટલે બે રહે મૂકી આખો દાડો. હા. હવે બેટા તને પહેણાવાનો છે હવે હાલ પાર્લર રવા દે. હા પેલા પહેણાવાનું કરો. પેલા વિવાહ કરી પસંદ કરીએ. પછી તને ફોરો બારો પાર્લર કરી આલ્યો. હા હા એટલે મને પેલા પહેણાવી નાખો પછી કરજે. હાર જાહેર પાણી બંધ થાય જો ડોશી. હા હવે ઓને ગાડી ને લાડી તો હું લઈ આલું હા પણ કાલે વખો ના આવે એવી તું વર રાખજે. નહીં આવે કો. લાલ લાલા ની વહુ બેને તારે વર રાખવાની. હાર હાર. ને પછી કાલે તારે નેની બાયડીઓ આવે ને હું બોલું પણ સારું ના લાગે. એ તો નહીં કશું એ કરે હું એ તો શીખવાડે ને. એટલે બધું એ તારા હાથમાં છે. હાર હાર. જો બા આ પાણી લઈને આવ્યો જો. તાર હું લઈને આવો. કોક વાર લોટામ લઈને આવે. એ તો હવે જે હાથમાં આવ્યું એ લઈને આવો. તારા બાપા લોટો નતો દેખાતો પાલું પર લાવ્યો તમે ના લાવ્યો તો તમે બધા કરો છો. તાણ. તારો દૂધ કે તારો બાપો છું. હવે ભાઈ એટલે તો પાલું પર લાવ્યો. હાર તાન ડોશી હા તું રોધવાનું કર. હા, એટલે તું એનો. ટેકો કરાવજે તાર માને હું આવું હું છું. રોટવાનું કરું હા. અને તમે જો. અને તું જા તાર માને ટેકો કરાય એટલે હેડ. રોટલી બનાવું. રોટલી નહીં શાકભાજી ને એવું વાટજે પાછો હું આવું છું. હા હાર જા હેડ હું આવો જો. હા તું રોધવાનું ને એવું કર ને લે તું પેલું શાકભાજી નું કરાય. હા કરાવી દઉં. એ તો કરાવો. અને જા પેલા પૈસા મેલાય લાય. લે લાવો. મારે પેલા સટના ગીજામ પડ્યા પૈસા લાય. કેમ બાપા હવે તો હું બધું તારું વિચારું છું. એટલે ગાડી ને લાડી નું નહીં કરવું પડે. ગાડી લેજો લે પૈસા. એસી વાળી લાવજો એસી વાળી મોડી જીવ આપતી એવી. આ પૈસા. હજી ઓને તો મોજ જ કરવી છે. પણ એવી જ ગાડીઓ નવી એવી નીકળી છે. એવી જ જોવું કે. અને ગરમી પડે એટલે એસી વાળી લાવજો. હાર બધું હું કરું છું જાહેર તાર માને કોમ કરાય હેડ. હા લે હેડ. આ જો કા બાપાના રૂપિયે તાકરથી ના નાટક કરવા છો એને બધો. હું કીધું ડોશી રોધીને તૈયાર રહે હું આવું છું. એ હારું જો. આ જો કા તાકરથી ના બાપાના રૂપિયે ભાઈ સ્વાયને મોજ કરવી. માલી હા. બાપુ તો નવી ગાડી લઈ હાઈ લાવ સારું હો. હારી લાગશે પણ મારા તો બસ હા. એક બસ કોમ કરવાનું કરો
અને કોમ કરાય એટલે તને ગાડી બીજા લોકો તને લઈ આલું. ઓહો ને કે આ તો બાપો બહુ પાવર વાળા આપ્યા. ઓહો, તે આ તો ના હોય ને હા. તો શેઠને લઈ આયા ને હું રોજવાનું કરું ને ગાડી લઈને આછી હમણાં ઓહો એટલે એ ચોલા બોલા કરવા પછી ને ઓ કરવા જ પડશે ને તાન. નવી આપણે ગાડી લાવી એટલે ના કરવા પડે. ઓહો અને હવે મજૂરી કરવા કરો તો આ બાપુ એકલા શું કરી હાથ લે હવે તો કોણ જો કે તું કે કરું. હવે નોકરી ધંધા જવાનું એટલે પહેરાઈ દે ને આ ગાડીને લાવી દે પછી હા બરાબર. હા હું કરું કે આવો. હવે બાઈક લઈને તું ના હોય ને હા. તો શાકભાજી લઈએ હારું. એટલે હું લોટ બોટ વધીને આપણે રોટલીઓ કરીએ. હા એટલે શેક હું લાવું. ગમે તે તને ભાવે એ લેતા જા હા હો. હા